તો ગોંડલના રીબડામાં અમિત ખોટના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે। એટલે કે મૃતદેહ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ હની ટ્રેપમાં ફસાવ્યાનો સુસાઇડ નોટમાં દાવો કરવામાં આવી રહ્યો છે। સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનો ઉલ્લેખ થયો છે। અનિરુદ્ધસિંહ જાડેજાના દબાણથી આપઘાત કરું છું તેવું સુસાઇડ નોટમાં લખાણ છે, તો સગીરા અને રાજદીપના ત્રાસથી મરું છું તેવો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમિત ખૂંટે મરતા પહેલા 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં સમગ્ર બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો ગોંડલના રીબડામાં અમિત ખૂંટના આપઘાત કેસમાં નવો ખુલાસો થઈ રહ્યો છે અને આ સાથે જ સુસાઇડ નોટમાં જે ખુલાસો થયો છે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે અને આ સાથે જ અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવતા હવે કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે। મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ હની ટ્રેપમાં ફસાવ્યાનો પણ આરોપ લાગ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાના દબાણથી આપઘાત કર્યાનો દાવો કર્યો છે। સંવાદદાતા સની અમારી સાથે જોડાઈ ગયા છે। ગોંડલના રીબડામાં અમિત ખૂંટના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામનો ઉલ્લેખ, શું વધુ અપડેટ? જેટલા વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલનું રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે સમગ્ર બાબતને લઈને રીબડાના અમિત ખૂંટના જે આપઘાતનો મામલો છે તેમાં સુસાઇડ નોટ સામે આવી રહી છે। અંતે પટેલ યુવકનો આમાં ભોગ લેવાયો છે। અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાનું સુસાઇડ નોટમાં નામ સામે આવ્યું છે। અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરાને બદનામ કરવાના ત્રાસથી તેઓએ આપઘાત કર્યાનું સુસાઇડ નોટમાં સામે આવી રહ્યું છે। એક સગીર સહિત 3 યુવાનોનું પણ નામ લખીને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અનુભાના દબાણથી ગળે પાછો ખાઉં છું તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। સગીરા અને રાજદીપના ત્રાસથી મરું છું તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે અંતે જે છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં રાજકારણ ગરમાયું હતું, ત્યારે જે અમિત ખૂંટ છે તે સૈરાજની તરફીનો માણસ હતો તેવું વારંવાર સામે આવ્યું હતું ને તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી। બાદમાં તેના ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। આરોપ બાદ તેમને ગળાફાંસો કહીને આપઘાત કરી લેતા અરેરાટી મચવા પામી છે। ત્યારે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહેશે। જી આભાર સની, સમગ્ર માહિતી આપવા બદલ।